મળે સારું. વિચાર આવ્યો કે મારા મામા તો મુંબઈ રહે છે, જો અઠવાડિયું મુંબઈ જઈ આવું તો અહીંયા મુંબઈ જઈને માલ પાણી ખાવા મળે. ભાણાભાઈ તો મુંબઈ ઉપડ્યા, આવ્યા મુંબઈ. મામાએ ભાણાને જોઈને રાજી થઈ કે આવો આવો ભાણાભાઈ, બહુ દાડે પધારે. હા મામા, કે દાડાનો વિચાર કરતો તો આવું આવું, પણ સમય આજ મળ્યો. અને જ્યાં બપોરનો સમય થયો, મામા રસોડામાં ગયા. મામાએ ખીચડી મૂકી. અને આવ્યા, થાળીમાં જ્યાં ખીચડી પીરસી. ભાણાભાઈ લ્યો, આજે મેં ખીચડી બનાવી છે. ભાણો કે હું 500 રૂપિયા ભાડું ખર્ચીને થઈ મુંબઈ આવ્યો છે. ખીચડીથી કંટાળીને તો થઈને મુંબઈ આવ્યો હતો. પણ મામા કે શું કરું, તાર મામી ગયા છે પિયર, એટલે મને ખીચડી બનાવતા આવડે છે. એટલે આજે આપણે મનને સમજાવી લઈએ. એટલે આ રીતે નસીબ 2 ડગલા આગળ હોય ને તો સુદ્યુમ્ન કુમાર શ્રાદ્ધ દેવીને તો દીકરી જ જોઈતી હતી, પણ એ જ દીકરો બનાવેલો પાછો પ્રતિબંધિત આશ્રમમાં પ્રવેશ કર્યો તો પાછો દીકરી બની ગયો. સુદ્યુમ્ન કુમાર જે ઘોડા પર બેઠો હતો એ ઘોડો પણ ઘોડી બની ગયો. સાથેના સૈનિકો હતા એ બધા સ્ત્રીઓ બની ગયા. એ જ સ્ત્રી બનેલા સુદ્યુમ્ન કુમારનું નામ પછી પાડવામાં આવ્યું ઈલા. અને એ ઈલા રાખવામાં નામ આવ્યું. ઈલા એની સાથે એની સ્ત્રીઓ સાથે જંગલમાં ફરવા માંડી. ત્યાં ચંદ્રના પુત્ર બુદ્ધ એને જોઈને એની સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો છે. અને ઈલા અને બુદ્ધની પત્ની તરીકે ત્યાં રહ્યા છે. બુદ્ધ અને ઈલાથી એમનો દીકરો થયો પુરુરવા. મનુ મહારાજે વશિષ્ઠ મુનિને આ સુદ્યુમ્નમાંથી ઈલા બનેલા પોતાના પુત્રને ફરીથી પાછો પુત્ર બનાવવાનું કીધું. ત્યારે વશિષ્ઠ બાપજીએ કીધું કે રાજન, આ વખતે તમારો જે દીકરી બની છે ને દીકરો હવે નહીં બને. અને જો એવું કરવું હોય તો તમારે મહાદેવજીને પ્રસન્ન કરવા પડશે, કારણ કે એને હવે શંકરનો શ્રાપ લાગ્યો છે. અને જો એમની કૃપાથી જ આ ઈલાને પુરુષ બનાવી શકશે, માટે તમે ભગવાન મહાદેવજીને પ્રસન્ન કરો. વશિષ્ઠે શંકરની સ્તુતિ કરી. શંકર ભગવાને કહ્યું કે તમારો પુત્ર 1 મહિનો સ્ત્રી રહેશે અને 1 મહિનો પુરુષ રહેશે. આવું વરદાન આપી દીધું. સુદ્યુમ્ન કુમારને આ વ્યવસ્થાથી સંતોષ ન થયો, ન ગયું, અને એ ઘર છોડીને ધર્મનું પાલન કર્યું. વેદ ભગવાન કહે છે સત્યમ ચર ધર્મ ચર. કેટલાક વખત પછી આશ્રમમાં દેવોના વૈદ્ય અશ્વિની કુમારો તે આશ્રમમાં પધાર્યા, ચ્યવન ઋષિના આશ્રમમાં. અને એ અશ્વિની કુમારોએ ચ્યવન ઋષિની નવી આંખો બેસાડી દીધી. ધર્મને લીધે આંખો મળી. ધર્મચરણનું કેવું સુંદર પરિણામ મળ્યું. સર્જરીની વિદ્યા પુરાણ કાળથી ચાલી આવે છે. ઋષિ મુનિઓને જ્ઞાત હતી એ વાત આ ચ્યવન ઋષિની કથા પરથી આપણને સિદ્ધ થાય છે. જે આજકાલનું વિજ્ઞાન જે સર્જન કરે છે આ તો પુરાણ કાળથી ચાલ્યું આવે છે, એમાં કોઈ નવી નવાઈની વાત નથી. એટલે આપણા ઋષિઓ મહાન હતા. અશ્વિની કુમારો પાસે કાયાકલ્પની વિદ્યા પણ હતી. આયુર્વેદમાં ઔષધિઓ દ્વારા કાયાકલ્પ કરી શકાય છે. ગહડો માણસ હોય 50 વર્ષનો તો એ 25 વર્ષનો થઈ શકે હાલમાં તે એવી ઔષધિઓ હજી હિમાલયની અંદર છે. ગરુડ પુરાણની અંદર પણ ઔષધિઓ આપી છે.
કારણ કે હિમાલય એ ઔષધિનું કેન્દ્ર છે. એટલા માટે ઘણા તપસ્વી ઋષિઓ તમને લાગે આમ નાના પણ હોય અનેક વર્ષોથી તપસ્યા કરતા હોય. હજી ગિરનારની અંદર તમે જાઓ તો અમુક વનસ્પતિના ખાલી પાંદડા ચાવો 6 મહિના તમારે જમવું ન પડે, 12 મહિના જમવું ન પડે. આવી ઔષધિઓ છે. અને જંગલમાં જઈએ તો જાડ્યા વિના કોઈ પણ વનસ્પતિને અડાય નહીં. તો ભક્તિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ એનો ઉલ્લેખ યમુનાષ્ટકમાં કર્યો છે. મમાસ્તુ તવ સન્નિધો તનુનવતો મે તવત. હે યમુનાજી, આપના સાનિધ્યથી મને નવું શરીર પ્રાપ્ત થયું છે. પુષ્ટિ માર્ગમાં તનુનત્વ એટલે આ ભક્તિનો કાયાકલ્પ છે. આ શરીર અન્નમય છે, લૌકિક છે, પ્રાકૃતિક છે અને વિકારથી ભરેલું છે. તેથી આ શરીરને ભગવાનની લીલામાં પ્રવેશ નથી. તો આ જ શરીર ભક્તિથી દિવ્ય બને છે, અલૌકિક બને છે. અને એવા દિવ્ય અલૌકિક શરીર દ્વારા જ ભગવાનની લીલાનો અનુભવ આપણે કરી શકાય છે.